તો મિત્રો હવે આપને સ્વાધ્યાય 15.1 ચેપ્ટર નંબર સંભાવનામાં 15 સંભાવનામાં 13મો એક્ઝામ્પલ છે તેના તરફ આગળ વધીએ. શું કહે છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા, પછી બીજો ક્વેશ્ચન પૂછ્યો છે 2 અને 6 વચ્ચેની સંખ્યા, અને ત્રીજો ક્વેશ્ચન પૂછ્યો છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. ઓકે, તો હવે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીએ? ફર્સ્ટ, અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી? તો કે પાસામાં હોય કેટલા કુલ? તો કે 6 નંબર. ક્યાં ક્યાં હોય? તો કે 1 2 3 4 5 અને 6. તો આમાંથી અવિભાજ્ય, એટલે અવિભાજ્યનો પહેલા તો કન્સેપ્ટ ક્લિયર કરવો પડે. અગાઉના ચેપ્ટરમાં જ્યારે ચેપ્ટર નંબર 2 ચાલેલો હતો ત્યારે ક્લિયર જ કહી દીધું કે એક એ અવિભાજ્ય સંખ્યા નથી. સૌથી એક તો એના કે અવિભાજ્ય એટલે શું? જેના ભાગલા ના પડતા હોય. ભાગલા ના પડતા એટલે કઈ રીતના? તો કે ધારો કે 5 છે એના ભાગલા પડે જ ને 1 અને 5, પણ એમ નહીં. 1 અને પોતે જે સંખ્યા હોય તે સિવાયના એના ભાગલા ન પડતા હોવા જોઈએ, ભાગ ન પડતા હોવો જોઈએ, આવો કન્સેપ્ટ છે. તો હવે 1 નું તો 1 પડે જ છે એટલે બધું એક જ થયું. એટલે એનો મતલબ કે 1 એ અવિભાજ્ય સંખ્યા નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા નંબર 2 છે. રેડી? એટલે પેલા તો આવશે શું? નંબર 2. એમાં નંબર 2 પછી આવશે 3 આવે તો કે હા 1 અને 3. પછી 4 આવશે નહીં તો કે 4 ના ભાગલા પાડો, અવયવ પાડ્યો તો શું આવે? 1, પછી 2, પછી 2 અને પછી 4. તો કે 1 અને 4 સિવાય બીજો પણ એનો ભાગ મળ્યા ક્યાં? 2 અને 2, એટલે 4 નહીં આવે મિત્રો. હવે પછી શું આવશે? 5 આવશે તો કે હા 5. કેમ? તો કે 1 અને 5. અને લાસ્ટમાં આવે 6 આવશે તો કે 6 નહીં આવે. તો એનો મતલબ એવો થયો કે પાસાને એકવાર ફેંકું છું તો એમાં મળતી અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા બરોબર છે. જે આપણે ઘટના ઈ ઉદ્ભવે તો કેટલી આવે છે? અહીંયા આપણે કુલ ક્વોન્ટિટી આપણે કહી શકીએ 3. યસ. હવે 2 અને 6 વચ્ચેની સંખ્યા, તો 2 અને 6 વચ્ચેની કીધું છે, 2 અને 6 લેવાના નથી. તો કે 3, 4 અને 5. એમાં પણ આવશે નંબર ઓફ ક્વોન્ટિટી, શક્ય કુલ પરિણામોની સંખ્યા 3. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના, તો એમાં પણ 1, 3 અને 5. ત્રણેયનો આન્સર 3, 3, 3. એટલે સંભાવનામાં હવે આપણે આગળ વધીએ. નંબર 13 નો આન્સર સોલ્યુશન કોનું? તો કે 13. અહીં પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો મળતા પરિણામોની સંખ્યા બરાબર થશે કુલ કેટલા? 6. રેડી? હવે ફર્સ્ટ અવિભાજ્ય સંખ્યા આવે તેવી ઘટનાને ઈ કહીએ. તેથી P of E બરાબર 3/6 બરાબર 1/2. એટલે અવિભાજ્ય ક્યાં મળે? તો કે 2, 3 ને 5. આ 3 નંબર મળશે. એટલે રેડી? તો આ જ રીતના બીજું શું કીધું છે કે 2 અને 6 વચ્ચેની સંખ્યા નંબર 2, 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે તેવી ઘટનાને આપણે F કહીએ. તેથી P of F બરાબર કેટલા આવશે? ફરીથી 3/6 બરાબર 1/2. આ જ રીતના લાસ્ટ શું છે? અયુગ્મ સંખ્યા મળે
તેવી ઘટનાને આપણે EFG કહીએ. તેથી P of G બરાબર 1/2. રેડી? 1/2. હવે એના બાદ અહીંયા આપનો સ્વાધ્યાય 15.1 નો 13મો દાખલો તો એ પૂર્ણ થાય છે. 14મા દાખલા તરફ મિત્રો આગળ વધીએ. સોલ્યુશન કેનું? તો કે નંબર 14 નું. રેડી? કન્ટિન્યુ છે. સરળ રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવેલ છે. એટલે હવે આખો એક્ઝામ્પલ પત્તાની રમત ઉપર નીકળી ગયો છે. 52 પત્તાની ખબર હોય છે, આપણે બધી વાત કરી દીધી છે. તે કુલ 4 રંગ હોય, 2 ના નહીં, કુલ 2 રંગ હોય, પણ એ 2 રંગની અંદરથી ભાત કુલ હોય 4. ચોકટ, લાલ, કાળી અને ફુલ્લી બધાના હોય 13 પત્તા. ચિત્રવાળા પત્તા હોય કુલ 1. ધારો કે એક આપણે ભાત કઈ, એક ભાત એટલે ચોકટની અંદર 3 પત્તા હોય, કાળીની અંદર 3 પત્તા હોય, લાલની અંદર 3 પત્તા હોય અને ફૂલની અંદર 3 પત્તા હોય. ક્યાં પત્તા હોય? તો કે ગુલામ, રાણી અને રાજા. રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ. એટલે કુલ 52 પત્તા છે એ ફિક્સ છે. હવે શું કીધું? ફર્સ્ટ, લાલ રંગનો રાજા હોય તેની સંભાવના કેટલી? હવે લાલ રંગનો કીધું છે, બરોબર છે. લાલ નો ગુલાબ રંગ, જો યાદ રાખજો ખાસ મિત્રો, લાલ રંગ કીએ તો એ લાલી જે આપણે કહી છે ને હર્ટ આકારનું હોય છે, એ પણ આવી જાય અને ચોકટ આવી જાય. એટલે લાલ રંગનો જ્યારે કહે ને એટલે ખાસ, એટલે તમારે એમાં ચોકટે ગણવાની પ્લસ લાલે ગણવાનું થશે. રેડી? એટલે ત્યાં ભૂલ થાય નહીં. એટલે કુલ 2 હોય. ક્યાં હોય? તો કે ચોકટમાં એક લાલ રંગનો રાજા હોય જ, અને લાલી જે આપણે કહી એટલે એ મીન્સ કે લાલ રંગનું પત્તું હોય. બરોબર છે? આ રીતના આખા કરેલું આમાં હોય. રેડી? એટલે ઈ પણ આપણે એમાંથી જોવાનું થશે, ઈ પત્તું ગણવાનું થશે. એટલે પેલા આપણે એક સ્ટાર્ટ કરીએ. અહીં શક્ય પત્તાની રમતમાં શક્ય કુલ પરિણામોની સંખ્યા બરાબર 52. કેમ? તો કે 52 પત્તા હોય છે એટલા માટે. યસ. નંબર ફર્સ્ટ, લાલ રંગનો રાજા હોય તે ઘટનાને આપણે ઈ કહીએ. તેથી P of E બરાબર 2/52 બરાબર 1/26. Y2 તો કે બરોબર છે 1 ચોકટનો રાજા અને બીજો શું આવશે? લાલનો રાજા. રેડી? લાલ રંગનું કીધું છે મિત્રો, ખાસ યાદ રાખજો. શબ્દ શું વાપરો છે એના ઉપર મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરીને આવે છે અહીંયા? તો કે 1/52. ત્યાં ભૂલ પડે. રેડી? એના પછી આવીએ નંબર 2 ઉપર. શું કીધું છે? મુખ મુદ્રા વાળું પત્તું હોય. યસ, મુખ મુદ્રા વાળું પત્તું હોય તે ઘટનાને આપણે F કહીએ. તેથી P of F બરાબર. યસ. હવે સ્ટાર્ટ કરીએ છીએ. એક કોઈ પણ ભાત હોય કે ચોકટ, તો એમાં મુખ મુદ્રા વાળા કેટલા પત્તા હોય છે? તો કે 3. એક ભાતમાં મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? 3. એટલે આ ધારો કે ચોકટના 3, પછી લાલની અંદર 3 હોય, કાળીની અંદર 3 હોય અને ફૂલીની અંદર 3 હોય. તો કુલ હવે ગણો જી. 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12. એનો મતલબ થાય કે 12/52. બરોબર છે? તો એ ક્યાં આવશે? કાંઈ આપણે લખી નાખીએ. ચોકટના 3, બરોબર છે, પછી લાલની અંદર 3, પછી કાળીની અંદર હોય કેટલા? 3 અને
ફુલ્લી અથવા આ રીતના ફલ્લી કે તમે જે કહો એની અંદર 3 ક્યાં ક્યાં હોય તો કે ગુલામ, બરોબર, રાણી અને રાજા. તો 12/52 કરીએ એટલે 13 ચોક ને 52 થાય, બરોબર છે, અને 3 4 ને 52 થશે. અને આમ લખી શકાય 3 × 4 અને 13 ચોક 52. તેથી P of F બરાબર 3/13. 4 તેરી 12 અને 13 ચોક 52, 4 4 ઉડાડીએ એટલે 3/13. તો મિત્રો હવે આપને આ જ રીતના ત્રીજા નંબરનો જે એક્ઝામ્પલ છે તેના તરફ આગળ વધશું. તો મિત્રો હવે આપને 14મા નંબરના 2 દાખલા જોઈએ. હવે એની અંદર ત્રીજા ઉપર આગળ વધીએ. શું કીધું? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. રેડી? લાલ રંગની અંદર કુલ 2 ભાત હોય, એક ચોકટ અને એક લાલ. રેડી? એકના 3 પત્તા હોય તો આ જ રીતના બીજામાં પણ 3, એટલે કુલ થશે કેટલા? 6. એટલે એનો મતલબ કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તેવી ઘટનાને આપણે F આવી ગયું છે. હવે G કહીએ તો ઘટના G માટે સાનુકૂળ કુલ પરિણામોની સંખ્યા આવશે 6/52. રેડી? આપણે સ્ટાર્ટ કરીએ. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે તે ઘટનાને આપણે G કહીએ. તેથી P of G બરાબર 6/52. રેડી? તો એમાં કેટલું આવશે? સ્ટાર્ટ કરો જી. કેટલા ઉડાડશે? પેલા ઉડાડીએ છેદ એટલે 3 ના છેદમાં કેટલા આવશે? 26. 26 દુને 52. હવે ઉડે તો કે નહીં ઉડે? એટલે એનો મતલબ કે 3/26. શા માટે? તો કે ચોકટના કેટલા આવશે? 3 અને લાલના કેટલા પન્ના આવશે? 3. રેડી? મુખ મુદ્રા વાળા. એટલા માટે 6/52 બરાબર 3/26. રેડી મિત્રો? તો આ રીતના 3 એક્ઝામ્પલ પૂર્ણ કર્યા બાદ હવે આપણે એના ચોથા તરફ આગળ વધીએ. શું કે છે કે યસ લાલનો ગુલામ. જો અહીંયા લાલ રંગનો નથી કીધું, નકર 2 આવત. લાલનો ગુલાબ એટલે એનો મતલબ કે આવી રીતના હર્ટ કે રીતના આપણે હોય, બરોબર છે, એનો એક જ ગુલામ હોય છે. રેડી? તો એનો મતલબ એવો થશે કે એની સંભાવના કેટલી? એક જ આવે. 52 પત્તામાંથી એક જ લાલ નો ગુલામ હોય છે. લાલ રંગનો શબ્દ નથી બોલતો. રેડી? એટલે હવે આપણે સ્ટાર્ટ એમાં જો આગળ વધીએ. લાલનો ગુલામ મળે તે ઘટનાને આપણે સૌપ્રથમ E, F, G, હવે H કહીએ તો P of H એક જ પરિણામ મળે 1/52. ક્લિયર? P of H બરાબર 1/52. એનો મતલબ કે 1 કમ્પ્લીટ, 2, 3, પછી 4. હવે આવીએ. યસ કાળીનું પત્તું. કાળા રંગનું નથી કીધું, ફરીથી કાળીનું પત્તું. એટલે એનો મતલબ કે હોય આ જ રીતના, બરોબર છે. જે હવે હમણાં મેં હર્ટ જે દોર્યું એમાં પણ એમાં લાલ રંગ હોય ને કાળીના પત્તામાં એમાં કેવું હોય તો કે કાળું હોય, મીન્સ કે કાળો રંગ કરેલો હોય. એટલે કાળીનું પત્તું. કાળીના પત્તા કેટલા હોય તો કે 13. રેડી? એટલે 13/52 એટલે 1/4 આવશે. કાળીનું પત્તું મળે તે ઘટનાને આપણે ABCDEFGHI કહીએ તો P of I બરાબર કેટલા આવશે? કુલ 13 પત્તા. 13/52 બરાબર 1/4. રેડી? 13/52 બરાબર 1/4. એટલે લાસ્ટમાં ચોકટની રાણી હોય. ચોકટની રાણી કેટલી મળવાની? એક જ. એટલે 1/52. ચોકટની રાણી મળે તે ઘટનાને I પછી શું આવે? J
આઈ જે, બરોબર, જે કહીએ તો પી ઓફ જે બરાબર 1/52. કેમ તો કે ચોકરની રાણી આખા પત્તામાં એક જ હોય છે. રેડી મિત્રો? તો આ રીતના આપણે પત્તાની રમતમાં સ્વાધ્યાય 15.1 નો 13મો અને 14મો દાખલો પૂર્ણ કર્યા બાદ હવે આપણે 15મા દાખલા તરફ મિત્રો આગળ વધીએ.